બાલુત્રી ગામના લોકો વરસાદી પાણીથી ત્રાહિમામ થતા મામલતદાર કચેરીએ ધામા નાખ્યા. તંત્રએ ગામની વેદના ન સમજતા કચેરી આગળ સ્થાનિકો ગરબે રમ્યા. રજૂઆતની સાથે ગરબે રમી માતાજીને આરાધના કરી તંત્રને સદબુદ્ધિ આપવા મોડી રાત્રે બાલુંત્રી ગામના લોકો મામલતદાર કચેરીએ ગરબા રમ્યા હતા. પાણીનો નિકાલ તંત્રએ ન કરતા બાલુંત્રી ગામના લોકો ધરણા પર બેઠા હતા. મોટી સંખ્યામાં પાણીના નિકાલ માટે મામલતદાર કચેરીએ ધરણા આવેદનપત્ર બાદ સ્થાનિકોના મોડી રાત્રે પણ ધરણા યથાવત છે. ગામની 500 એકર જમીનમાં ઘણા દિવસોથી ભરાયેલ છે વરસાદી પાણી. ગામના લોકોનો હુંફાળ જ્યાં સુધી યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમે ધરણા પર જ. પાણીના કારણે અમારા બાળકોનું બગડે છે ભવિષ્ય. હવે વાયદા નહીં નક્કર પરિણામ આપો. બાલુત્રી ગામના વરસાદી પાણીએ કર્યું છે ખેતર, ઘર અને પશુપાલનમાં મોટું નુકસાન. વાતો બહુ સાંભળી પણ પાણી એમને એમ જ રહેતા લોકો બેઠા ધરણા પર.